जय स्टूडेंट। હવે જો ધોરણ 8 ની અંદર આપણે 14મી ચેપ્ટર જોતા હતા અવયવીકરણ। તો અવયવીકરણની અંદર તો આપણે સ્વાધ્યાય 14.2 આવે તો 14.2 ની અંદર જોઈએ આપણે એમાં બી ઘણા આપણે દાખલા શીખવાડ્યા હતા, અમુક દાખલા બાકી છે એ આપણે જોઈ લઈએ છીએ। તો દાખલા નંબર 5 છે। તો 5 ની અંદર જો આપણને આપેલું છે નીચેની પદાવલીના અવયવ મેળવો p² + 6p + 8। પહેલું છે p² + 6p + 8। હવે આની અંદર ત્રણ પદ છે તો ત્રણ પદ છે તો તમને મગજમાં એમ થાય કે ત્રણ પદ છે તો a² + 2ab + b² વાળું આપણે એ સૂત્રનો ઉપયોગ કરીને કરી શકીએ, પણ એ ક્યારે કરી શકીએ? પ્રથમ પદ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ હોવું જોઈએ। પ્રથમ પદ પૂર્ણ વર્ગ છે, સ્ક્વેર વાળા જે પદ હોય એને પૂર્ણ વર્ગ કહેવાશે। પણ 8 છે એ 8 કોઈનો સ્ક્વેર છે નહીં, બરાબર, કે કોઈનો વર્ગ છે નહીં। તો વર્ગ નથી તો આપણે શું કરીશું? એટલે પૂર્ણ વર્ગ નથી તો આપણે એની અંદર શું કરવાનું? તો 8 ના એવા ભાગ પાડવાના। શું 8 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી કરો તો 6 આવે। કેટલો આવે? 6 આવે। તો 2 * 8 8 ના ભાગ આપણે પડીએ છીએ તો 8 ના ભાગ પાડે તો 2 * 4 તો 8 થશે। આનો સરવાળો કરો તો પણ 6 થશે। તો આપણે ભાગ પાડે તો મધ્યમ પદની અંદર એ ભાગ લખી દો p² + 6p ની જગ્યાએ શું હશે? 2p + 4 થઈ ગયા બે ભાગ અને આપણે +8 નો 8 તો આપણે એને લખી દેવાનો છે। આ બે પદની જોડ બનાવો p² + 2p + 4p + 8। આમાંથી કોમન કાઢો તો p કોમન નીકળે તો શું હશે? p + 2। આમાંથી કોમન કાઢો તો 4, અહીંયા શું હશે? p + 2। બંને કૌંસમાં સરખા પદ રહી ગયા તેને લખી દો p + 2 અને અહીંયા આવશે p + 4 તો થઈ ગયું। તો આ રીતે આપણે એની અંદર દાખલા ગણવાના છે, જે આપણને આપેલો એ પ્રમાણે આપણે જોઈએ અને દાખલા ગણવાના। હવે જો બીજા નંબરનો આપ્યું છે q² - 10q q² - 10q + 21। હવે આની અંદર બી 21 ના આપણે ભાગ પાડો તો જેનો 10 સરાવ જવાબ આવે તો 7 * 21 પણ અહીંયા માઈનસ છે તો એ ધ્યાન રાખીશું। તો 7 * 21 એટલે q² - 3q - 7q + 21। તો જો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, 7 ના 3 10 અને માઈનસ નું ચિહ્ન છે તો માઈનસ જવાબ બી આવી જશે। આપણે માઈનસ મૂકવો પડે તો આ રીતે બે ની જોડ બનાવી દીધી આપણે। તો અહીંયા એકમાં લખ્યું q² - 3q - 7q - 21। આ પ્લસ ના માઈનસ થઈ જાય કેમ કે કૌંસની અંદર લખવા જઈએ અહીંયા માઈનસ નું ચિહ્ન હોય તો ચિહ્ન બદલાઈ જાય। જો પ્લસ નું હોય તો કોઈ ચિહ્ન બદલાય નહીં, પણ માઈનસ નું હોય તો એનું ચિહ્ન બદલાઈ જાય। આમાંથી q કોમન કાઢીએ તો અહીંયા શું હશે? q - 3। આમાંથી 7 કોમન કાઢીએ તો કેટલા આવશે? અહીંયા બી q - એક કૌંસમાં લખીએ q - 3, બીજા કૌંસમાં લખીએ q - 7 થઈ ગયું। આ રીતે આપણે એને લખી શકાય છે। પછી ત્રીજા નંબરનો દાખલો છે જો p² + 6p - 16। તમને એમ થાય હવે આમાં જો પહેલું પદ અને અંતિમ પદ બંને પૂર્ણ વર્ગ છે, પૂર્ણ વર્ગ છે ને 16 પણ આપણે સ્ક્વેર છે, તમને એમ થાય કે પેલી રીતે ના થાય જે આપણે a² + 2ab + b² જે પહેલું સૂત્ર છે નિત્યસમનું એ રીતે તો નહીં થાય। કેમ નહીં થાય? કે છેલ્લું પદ માઈનસ છે, નિત્યસમના નિયમની અંદર એ પદ માઈનસ આવતું નથી, કેવું આવે છે? પ્લસ, એટલે કે ધન હોવું, બંને પૂર્ણ વર્ગ હોવા જોઈએ અને બંને ધન હોવા જોઈએ। આ બે શરતો એના માટે નિત્યસમના નિયમનો ઉપયોગ કરવા માટે બે પૂર્ણ વર્ગ હોવા જોઈએ, અંતિમ પદ અને પ્રથમ પદ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ હોવા જોઈએ અને ધન ચિહ્ન એટલે કે પ્લસ ચિહ્ન વાળા હોવા જોઈએ। તો પ્લસ ચિહ્ન વાળા હોય તો જ આપણે એને કરી શકાય।
હવે આની અંદર જો 16 ને આમાં ભાગ પાડો તો જેનો જવાબ 6 આવે તો હવે 6 આવે તો 6 લાવવા માટે આપણે શું કરીશું તો 8 * 16 થઈ જશે પ્લસ 6 જવાબ લાવવાનો છે p² - 2p પ્લસ 8p માઈનસ થઈ ગયા પ્લસ માઈનસ માઈનસ 8 માંથી 2 જાય તો 6 જવાબ આવી ગયો અહીંયા આપણે બે ની જોડ બનાવી દીધી આપણે અહીંયા p² આવી જશે અહીંયા માઈનસ 2p આવી જશે પ્લસ અહીંયા 8p માઈનસ હવે અહીંયા p કોમન નીકળશે તો અહીંયા શું વધશે p માઈનસ 2 અહીંયાથી 8 કોમન નીકળશે તો અહીંયા શું આવશે p માઈનસ 2 બંને કૌંસમાં સરખું થઈ ગયું તો p માઈનસ 2 બીજા કૌંસમાં p પ્લસ 8 તો આ રીતે આપણે એની અંદર કરી શકાય છે જે રીતે આપણને આપ્યું છે એ રીતે આપણે જોવાનું કે પદ કેવી રીતે આપ્યું છે કેવી રીતે આપણે ગણવાનું છે એ દરેકનું આપણે ધ્યાન રાખી અને એ લખવાનું રહેશે લખી દો અહીંયા સુધી પછી આગળ આપણે દાખલા ભાગાકાર આવે છે તો ભાગાકારનો શીખવાડી આપણે તો ભાગાકાર કેવી રીતે થાય એ આપણે એની અંદર જોઈશું આટલા સુધી તમે લખી દો સ્વાધ્યાય જે છે 14.3 એ આપણે જોઈએ છે એમાં ભાગાકાર કરવાનો છે કેવી રીતે થશે હવે જો સ્વાધ્યાય 14.3 ડાયરેક્ટ આપણે ભાગાકાર દાખલા છે એની અંદર જોઈશું તો ભાગાકારમાં કેવી રીતે કરવાનું છે તો એક પદીનો એક પદી સાથે ભાગાકાર આવે છે એક પદીનો દ્વિપદી સાથે ભાગાકાર આવે છે પછી બહુપદીનો બહુપદી સાથે ભાગાકાર આવે છે એ તો આપણે જોડે જોડે શીખવાડતા જઈએ તમને સ્વાધ્યાયના દાખલા એ રીતે એને લખતા રહેવાનું અને એ રીતે આનો ભાગાકાર કરવાનો હવે ભાગાકાર કરતી વખતે એ ધ્યાન રાખવાનું કે કઈ સંખ્યા કેવી રીતે આપણે લેવાની છે અને કેવી રીતે આપેલી છે હવે પહેલો છે ભાગફળ શોધો તો ભાગફળ શોધોની અંદર આપણે જોઈએ કે કેવી રીતે આપણે લઈ શકાય છે એ પ્રમાણે આપણે એને લખવાનું રહેશે તો પહેલું આપણને આપ્યું છે 28x ની 4 ભાગ્યા 56x 28x ની 4 ભાગ્યા 56x હવે આ ભાગાકાર છે આપણે આ રીતે લખી શકીએ 28x ની 4 ભાગ્યા 56x થયું આ રીતે તો આપણે એને ભાગાકારને બે રીતે લખી શકીએ તો આ રીતે આપણે એને લખી શકીએ હવે એના ભાગ પાડીએ તો 28 ના ભાગ પાડો તો 2 ગુણ્યા 7 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા તો 4 વખત x હતો તો દરેકના ઉપરની અવયવ પાડવી રાખે ભાગ પાડે મતલબ અવયવ 56 ના ભાગ પાડો તો 2 ગુણ્યા 7 7 * 14 = 56 અને ગુણ્યા x તો જો આ 2 નીકળી ગયા અહીંયાથી 2 નીકળી ગયા 7 7 નીકળી ગયા x x શું વધે છે આમાં તો જો 1 2 3 x ની 3 ઘાત વધે અને નીચે છેદમાં કેટલા વધે છે 2 વધે તો x ની 3 ઘાત છેદમાં 2 અથવા 1/2x ની 3 ઘાત ગમે તે રીતે આપણે એને લખી શકાય આ રીતે આપણે એક પદી સાથે ભાગાકાર ઈજી છે બરાબર આપણે એને શું કરવાનું છે તો એક સિમ્પલ પદ્ધતિનો ઉપયોગ કરી અને એને આપણે જે સાદી અવયવ પાડવાનું હતા એ રીતે એને ભાગ પાડી અને પછી કરીએ છીએ -36y ની 3 ઘાત -36y ની 3 ઘાત ભાગ્યા 9y ભાગ્યા 9 હવે જો તો આને પણ આપણે જો -36 y ની 3 ઘાત છેદમાં 9y² તો આમાં 36 ના ભાગ પાડીએ તો -2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 y ગુણ્યા y ગુણ્યા
9 ના ભાગ પાડે તો 3 ગુણ્યા 3 અને y ગુણ્યા તો 3 3 બે વખત નીકળી ગયા તો y પણ બે વખત નીકળી ગયા નીચે કઈ વસ્તુ નથી ઉપર 2 દુ 4 -4 વધે અને એક y છે તો y બચે તો -4 y એનો આપણે જવાબ પડી ગઈ ખબર તો આ રીતે આપણે એને ભાગાકાર કરી શકાય છે એના અવયવ પાડવાના અને અવયવ પાડીને આપણે સિમ્પલ થી એના ભાગાકાર કરી શકીએ છીએ જે સંખ્યા આપણે લઈએ એની અંદર જોવાનું કે કઈ સંખ્યા આપણને આવે છે અને કઈ સંખ્યા આપણે લેવાની છે 66 વાળી તમે કરી દેજો આ ત્રીજા નંબરનું કરાવી દઉં છું 66 pq સ્ક્વેર r ની 3 ઘાત ભાગ્યા 11 q r ની 2 ઘાત તો જો આ ભાગાકારની અંદર લખીએ તો 66 p q સ્ક્વેર r ની 3 ઘાત છેદમાં લખીએ 11 p r બરાબર 66 ના ભાગ પાડીએ આપણે તો બે ભાગ પાડીએ તો 33 ગુણ્યા 3 ગુણ્યા 11 ગુણ્યા p ગુણ્યા q ગુણ્યા q ગુણ્યા r ગુણ્યા r ગુણ્યા r 3 વખત r કરવો પડશે ને આપણે પછી 11 છે તો 11 ગુણ્યા q ગુણ્યા r ગુણ્યા બરાબર તો એમાં 11 નીકળી ગયા q એક વાર નીકળી ગયો r બે વાર નીકળી ગયા તો શું વધે છે 3 દુ 6 pq r શું વધશે 6 pq તો આ રીતે આપણે જેના ભાગ પાડીએ છીએ એ સંખ્યા આપણે જોવાની કઈ સંખ્યાને કેવી રીતે ભાગ પડે છે કેવી રીતે લખવાનો છે તો તે રીતે લખી શકાય ચોથા નંબરનો જાતે કરી દેજો તમે પાંચમા નંબરનો કરાવું છું 12 a ની 8 ઘાત અને b ની પણ 8 ઘાત ભાગ્યા માઈનસ 6 a ની 6 ઘાત b ની 4 બરાબર અહીંયા માઈનસ નું ચિહ્ન છે તો આપણે જોઈ ગયા ભાગાકારમાં લખીએ પહેલા 12 a ની 8 ઘાત b ની 8 ઘાત ભાગ્યા માઈનસ 6 a ની 6 ઘાત b ની 4 હવે જો આને આપણે ભાગ પાડવા ડાયરેક્ટ લખીએ છીએ છેદ ઉડાડી પણ આપણે કરી શકાય છે આપણી પદ્ધતિ જે છે પદ્ધતિ પ્રમાણે 12 ના ભાગ પાડીએ 3 2 ગુણ્યા 3 a ની 8 ઘાત છે ને ગુણ્યા b ની 8 ઘાત એમને કહીએ પછી માઈનસ 2 ગુણ્યા 3 ગુણ્યા a ની 6 ઘાત ગુણ્યા b ની 4 2 અને 3 3 ઉડી ગયા તો શું હતું -2 આ માઈનસ છે એ ચિહ્ન આપણે ક્યાં લખી દેવાનું ઉપર લખી દેવાનું હંમેશા માઈનસ છે ઉપરના જે પદ છે એની જોડી આપણે એને લખવાનું આવશે તો માઈનસ અહીંયા લખી દીધા આપણે -2 શું હતું એની 8 માંથી એની તો 6 છે ને એની 8 માંથી 6 જાય બાદબાકી કરો 8 માંથી 6 જાય તો 2 ઘાત અને b બી 8 માંથી 4 જાય તો -2 એનું સ્ક્વેર b ની 4 ઘાત તો આ રીતે આપણે એની અંદર ભાગાકાર કરી શકાય છે એક પદી સાથેનો ભાગાકાર આ લખી દો પછી આગળ શીખવાનું તમને ધ્યાન રાખજો શાંતિથી સ્વાધ્યાય પોથીની અંદર પણ હોમવર્ક દરેક વિદ્યાર્થીએ નિયમિત કરવાનું છે
બાકી કઈ રહેવા દેવાનું નથી। જે પ્રમાણે હું તમને હોમવર્ક આપું એ પ્રમાણે તમારું હોમવર્ક પૂરું થઈ ગયેલું હોવું જોઈએ, બાકી રહેવું જોઈએ નહીં। હવે જો પ્રશ્ન નંબર 2, પહેલો 5x² - 6x 5x² - 6x ભાગ્યા 3x ભાગ્યા 3x 3x બરાબર। હવે જો આને આપણે ભાગાકારમાં પહેલા લખી દઈશું તો 5x² - 6x ને ભાગાકારમાં 3x। હવે આમાંથી કોમન કાઢીએ તો કોમન નીકળશે તો શું નીકળશે? x કોમન નીકળે બરાબર। કોમન કાઢીને આપણે કરવું પડશે કેમ કે એની ડાયરેક્ટ આમ તમે છેદ ના ઉડાડી શકો, ધ્યાન રાખજો। અહીંયાથી આમ છેદ ઉડાડાશે નહીં, તેને આપણે કોમન જ કાઢવું પડશે। કોમન કાઢ્યા પછી આપણે એને છેદ ઉડાડી શકીએ। કૌંસમાં આપી છે સંખ્યા એટલે જો અહીંયા 5x આવી જશે માઈનસ આમાંથી x નીકળી એટલે 6 થઈ જશે છેદમાં 3x, એમાંથી x નીકળી ગયા। હવે કોઈ કોમન નીકળતું 3 અને 6 નું કોમન નીકળે એ છેદ ઉડે નહીં, ધ્યાન રાખજો કેમ કે કૌંસમાં અંદર આપેલી છે, કૌંસની અંદર આપેલી છે એટલે એનો આપણે કોમન કાઢી શકીએ। અહીંયા શું આવશે? 5x - 6 છેદમાં 3 આ રીતે છેદ ઉડશે નહીં। જો અહીંયા ગુણાકાર હોય, અહીંયા માઈનસ ની જગ્યાએ પ્લસ અને માઈનસ નું ચિહ્ન હોય તો છેદ ઉડે નહીં, જો ગુણાકારનું ચિહ્ન હોય તો છેદ ઉડાડી શકીએ આપણે। અહીંયા માઈનસ ની જગ્યાએ ગુણાકાર અથવા પ્લસ નું ચિહ્ન હોય તો આપણે છેદ ઉડાડી શકીએ। તો એ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે આપણે ડાયરેક્ટ એનો છેદ ઉડાડી શકાશે નહીં। પછી બીજું પદ આપણને બીજો આપેલો છે 3y ની 8 ઘાત 3y ની 8 ઘાત માઈનસ 4y ની 6 ઘાત માઈનસ 4y ની 6 ઘાત પ્લસ 5y ની 4 ઘાત ભાગ્યા y ની 4 ઘાત। હવે આનો ભાગાકાર કરો છો તો પહેલા આપણે ભાગાકારની અંદર લખી દઈએ 3y ની 8 ઘાત માઈનસ 4y ની 6 ઘાત પ્લસ 5y ની 4 ઘાત ભાગ્યા y ની 4 ઘાત। હવે આમાંથી કોમન કાઢીશું આપણે, આ ડાયરેક્ટ છેદ નહીં તો આમાં જે રીતે આમાં છેદ ઉડાડી શકીએ। આમાંથી કોમન શું નીકળશે? તો y ની 4 ઘાત કોમન નીકળશે। અહીંયા શું વધશે? 3y ની 4 ઘાત માઈનસ 4y ની 2 ઘાત પ્લસ 5 છેદમાં y ની 4 ઘાત। તો y ની 4 ઘાત y જો અહીંયા ગુણાકાર થયો, y અને કૌંસ વચ્ચે ગુણાકાર થયો એટલે આપણે એનો છેદ ઉડાડી શકીએ। તો પ્લસ માઈનસ નું ચિહ્ન હોય તો છેદ ઉડાડી શકીએ। તો જવાબ શું આવે? 3y ની 4 ઘાત માઈનસ 4y ની સ્ક્વેર પ્લસ 5 છેદમાં તો કોઈ છેદ નહીં, છેદમાં આવશે તેનો જવાબ આવશે 3y ની 4 ઘાત માઈનસ 4y સ્ક્વેર પ્લસ પછીનું પદ જે આપ્યું છે જો તો 8 પછી x સ્ક્વેર બહુ મોટું પદ દાખલો આપણને આપેલો છે 8 પછી x ની 3 ઘાત y સ્ક્વેર z સ્ક્વેર પછી પ્લસ y ની 3 ઘાત z સ્ક્વેર પછી પ્લસ x સ્ક્વેર y સ્ક્વેર અને z ની 3 ઘાત અને ભાગ્યા 4x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર। આ રીતનું આપણને પદ આપેલું છે। ટૂંકમાં ભાગાકારમાં જ આપી છે, આપણે ડાયરેક્ટ ભાગાકારમાં લખી દીધું। આ રીતની ભાગાકારની અંદર આપેલું છે। હવે ભાગાકારની અંદર આપ્યું છે તો અહીંયા તો 8 તો છે ગુણ્યા અહીંયાથી પાછું બીજું કોમન કાઢી આપણે તો શું નીકળશે?
x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર કોમન નીકળે, x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર કોમન નીકળશે તો આમાંથી x સ્ક્વેર નીકળી ગયું શું વધ્યું x વધ્યો, પછી આમાંથી x સ્ક્વેર નીકળી ગયો y સ્ક્વેર નીકળી ગયો z નીકળ્યું y વધ્યો ને અહીંયા શું વધ્યું છેદમાં શું આવશે 4 x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર, જો z સ્ક્વેર જતું x સ્ક્વેર y સ્ક્વેર જતું અને અહીંયા આવશે 4 નું 8 થઈ ગયું તો બે કૌંસમાં x y તો બે કૌંસમાં x y z તો આ રીતે આપણે એની અંદર જોઈ શકીએ છીએ કે કોમન કાઢીએ ધ્યાન રાખવાનું છેદ ઉડાડતી વખતે કે ઉપર પ્લસ માઈનસ નું ચિહ્ન હોય તો છેદ આપણે ઉડાડી શકતા નથી, ગુણાકાર હોય અહીંયા આપણે કોમન કાઢીએ તો આ ગુણાકારમાં થાય તો ગુણાકારમાં આપણે છેદ એનો ઉડાડી શકીએ છીએ તો ગુણાકારની અંદર છેદ ઉડાડી શકાય, એની અંદર પ્લસ માઈનસ નું ચિહ્ન હોય તો એ છેદ ઉડાડી શકાશે નહીં. લખી દો આટલું પછી આગળ લખાવો. હવે જો દાખલા નંબર એમાં 4 છે x ની 3 ઘાત પ્લસ 2x સ્ક્વેર પ્લસ x, x ની 3 ઘાત પ્લસ 2x સ્ક્વેર પ્લસ 3x ભાગ્યા 2x ભાગ્યા 2x તો પહેલા તો આપણે ભાગાકારમાં લખી દઈશું તો x સ્ક્વેર આ x ની 3 ઘાત x ની 3 ઘાત પ્લસ 2x સ્ક્વેર પ્લસ 3x પછી ભાગાકારમાં લખીએ 2x અહીંયાથી કોમન શું નીકળશે x કોમન નીકળશે તો અહીંયા આવશે x સ્ક્વેર પ્લસ x નીકળી ગયો 2x પ્લસ 3 અહીંયાથી અને કોમન આવશે 2x એમાંથી x નીકળી ગયું એટલે શું વધ્યું x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 3 છેદમાં 2 આ રીતે આપણે એને લખી શકાય છે. છેલ્લો દાખલો છે એ જાતે કરી દેવાનું તમારે સેમ ટુ સેમ એ રીતે જ આપણે એને કરી શકીએ જે રીતે આપણને આપેલું છે એ પ્રમાણે એને કરી શકાય છે. આટલું લખી દો તમે પછી આગળ લખાવો છો બાકીનું જે છે એ બાકીનું આપણે જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.